વ્યાપાર, વાણિજ્ય અને બુદ્ધિના કારક બુધ 30 એપ્રિલથી આવશે મેષ રાશિમાં. તો જાણો તમારી રાશિ પર કેવી થશે અસર. આ વિડીયોમાં ચર્ચા કરીશું સિંહ, કન્યા, તુલા તથા વૃશ્ચિક રાશિના જાતકોની. તો નમસ્કાર મિત્રો, અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. મિત્રો, નિયમિત જ્યોતિષીય માર્ગદર્શનને લગતા વિડીયો જોવા માટે તમે અમારી ચેનલ અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં. જ્યોતિષને લગતા મૂંઝવતા પ્રશ્નોના સમાધાન માટે તમે અમારો સંપર્ક કરી શકો છો. મિત્રો, બુધને ગ્રહોના રાજકુમાર માનવામાં આવે છે. બુધને ધન, બુદ્ધિ, વાણી અને ભાવનાઓના કારક પણ માનવામાં આવે છે. સાથે સાથે બુધ વ્યાપાર, વાણિજ્યના કારક ગ્રહ પણ છે. 30 એપ્રિલ 2026 થી બુધ મેષ રાશિમાં ગોચર શરૂ કરવા જઈ રહ્યા છે. આ ગોચર દરેક રાશિને અસર કરશે. ઘણી બધી રાશિના જાતકોને ઘણા ઉતાર ચઢાવ જોવા મળશે, તો ઘણી બધી રાશિ ખૂબ જ ભાગ્યશાળી બનશે. તો ચાલો જાણીએ મેષ રાશિમાં બુધના ગોચરથી તમારી રાશિ પર શું થશે અસર. સર્વપ્રથમ ચર્ચા કરીશું જેમના નામના અક્ષરો હોય છે મ અને ટ, સિંહ રાશિના જાતકોની. સિંહ રાશિના જાતકો માટે બુધ તમારા બીજા ભાવ અને 11મા ભાવના સ્વામી છે, તેથી તે બધી નાણાકીય બાબતોમાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. બીજા ભાવના સ્વામી તમારા પૈસાના સ્થાન, જે તમારા સંચય પર શાસન કરે છે. તમે જે સંપત્તિ અથવા પૈસા એકઠા કરો છો, તમે શું ખાવો છો, તમે શું પીવો છો, તમારા નજીકના પરિવારના બીજા ઘરમાંથી જોવામાં આવે છે. તમારી વાણી પર બીજા સ્થાનમાંથી જોવામાં આવે છે. બુધ આવકનો, તમારા મિત્રોનો અને તમારા વ્યાપાર, સામાજિક નેટવર્કનો 11મો સ્વામી પણ છે. વધુમાં બુધ તમારા લગ્ન સ્વામી સૂર્ય માટે અનુકૂળ છે અને હવે તમારા 9મા ભાવમાં ગોચર કરવાના છે. તેથી ઉચ્ચ શિક્ષણની શક્યતાઓ છે. જો તમે ઉચ્ચ શિક્ષણમાં પ્રવેશ મેળવવા માંગતા હતા અથવા તેના વિશે વિચારી રહ્યા હો, તો આ તમારો સમય હોઈ શકે છે. આગામી 2 અઠવાડિયામાં કંઈક શીખવું એ તમારા માટે એક મુખ્ય સંદેશ છે. જો તમે તમારી આવક વધારવા માંગો છો, જો તમે તમારા વ્યક્તિત્વને મજબૂત બનાવવા માંગો છો, જો તમે તમારા ભાગ્યનું નિર્માણ કરવા માંગો છો, તો આ ગોચર તમારા માટે અનુકૂળ રહેશે. મેષ રાશિમાં બુધ ગોચર સાથે અનેક સંપત્તિના યોગ બની રહ્યા છે, જે સૂચવે છે કે તમે તમારી આવકમાં વધારો અથવા તમારી સંપત્તિ બનાવવાની ક્ષમતામાં સુધારો થવાની અપેક્ષા રાખી શકો છો. તમે લાંબા ગાળાના રોકાણોને લગતા કેટલાક નિર્ણયો લેશો. તમે ગૌણ અથવા આવકનો ગૌણ સ્ત્રોત બનાવી શકો છો. બુધ ગ્રહ તમારા 3જા ભાવ ઉપર 7મા ભાવથી દ્રષ્ટિ કરશે. તે તમને વાતચીત કરવાની શક્તિ આપશે. તેથી તમારા પરિવાર અને તમારા મિત્રો સાથેના સંપર્ક રહેવા માટે તમારા પરિવાર સાથે વાતચીત કરો, કારણ કે આ સમયગાળામાં કેટલાક કર્મ એવા છે જે બંને સાથે સંબંધિત હશે. હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે પઠણ, કન્યા રાશિની. કન્યા રાશિના જાતકો હવે તમારા લગ્નના સ્વામી મીન રાશિમાંથી નીકળી અને મેષ રાશિમાં ગોચર કરી રહ્યા છે. બુધ પ્રથમ ભાવ ઉપર શાસન કરે છે, જે તમારા જીવન શક્તિ, તમારી રોગ પ્રતિકારક શક્તિ અને તમારા શરીરનું પ્રતિનિધિત્વ કરે છે. તે કાર્ય, વ્યવસાય, સમાજમાં તમારા કાર્યો, વિશ્વમાં અને તમારા કાર્યસ્થળ, રાજકારણ, નોકરી અને વ્યવસાયોમાં ટકી રહેવા અને ટકાવી રાખવા માટે તમે શું કરો છો તેનો પણ 10મો સ્વામી છે. કન્યા લગ્નના જાતકો માટે બુધ સૌથી મહત્વપૂર્ણ ગ્રહ છે અને નબળાઈની સ્થિતિમાંથી બહાર નીકળતાની રાહત થશે, પણ સંપૂર્ણપણે નહીં, કારણ કે આ બુધ હવે તમારા અનિશ્ચિતતા, ગુપ્તતા, ગુપ્ત વિજ્ઞાન અને ઊંડા સંશોધનના 8મા ભાવમાં ગોચર કરવાના છે. તેથી 8મા ભાવમાં બુધનું ગોચર તમારા માટે અનુકૂળ ન ગણી શકાય. તમને જીવનમાં અચાનક આવવા અથવા તમારા કાર્યસ્થળ સાથે સંબંધિત અચાનક ફેરફારો માટે તૈયાર રહેવું એ જરૂરી છે. તમને કોઈ મુશ્કેલ પ્રોજેક્ટ, પડકારજનક કાર્ય પણ સોંપવામાં આવી શકે છે અને તે અચાનક આવી શકે છે. તમારી ભૂમિકા બદલાઈ શકે છે, જે એક ક્ષણિક પરિવર્તન હોઈ શકે છે, પરંતુ તે તમને શરૂઆતમાં થોડી અસ્વસ્થતાભરી સ્થિતિમાં મૂકશે. તેથી તમારે આ માટે તૈયાર રહેવું પડશે. તમારા સંબંધો, ખાસ કરી અને તમારા કાર્યસ્થળની વાત કરવામાં આવે ત્યારે કોઈ પણ પ્રકારના ઉતાવળિયા નિર્ણય કરવાનું ટાળો. તમારા નિર્ણયો સારી રીતે વિચારીને લેવા જોઈએ. ઉપરાંત તમારા સ્વાસ્થ્ય સુખાકારીનું ધ્યાન રાખો. બુધ તમારા બીજા ભાવમાં 7મા ભાવથી દ્રષ્ટિ કરવાના છે, તેથી તે ઈચ્છે છે કે તમે એવા ખોરાક લો જે તમારા સ્વાસ્થ્ય માટે સારા હોય. આ સમય દરમિયાન લીલા પિસ્તાનું સેવન કરો. કોઈ પણ લીલા પાંદડાવાળા શાકભાજી પણ તમારા માટે સારા બની શકે છે. જો બુધ તમારી કુંડળીમાં નબળો હોય તો તેને મજબૂત બનાવવા માટે લીલા ઘાસ પર ખુલ્લા પગે ચાલો. શક્ય તેટલું પ્રકૃતિ સાથે જોડાયેલા રહો. હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ર અને ત, તુલા રાશિની. તુલા રાશિના જાતકો માટે બુધનું આ ગોચર તમારા 7મા ભાવ, લગ્નના 7મા ભાવ, તમારી ભાગીદારી અને તમારા જીવન સાથીના ભાવમાં થવા જઈ રહ્યું છે.
તેથી કહી શકાય કે આ બુધ ગોચર દરમિયાન મેષ રાશિમાં તમારા સંબંધોમાં તમારો સંદેશા વ્યવહાર ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. બુધ તમારા ઉચ્ચ શિક્ષણ, તમારા પિતા અથવા પોતાની આકૃતિ, તમારા ભાગ્ય અને લાંબી મુસાફરીના 9મા ભાવ ઉપર શાસન કરે છે. તેથી આ ગોચર દરમિયાન તમારું નસીબ તમારા જીવન સાથીના હાથમાં છે. કોઈ પણ નિર્ણય લેતા પહેલા તેમની સલાહ અવશ્ય લો, કારણ કે તમારા જીવન સાથી અથવા તમને બચાવવા માટે કોઈ પણ રીતે મદદ કરી શકે છે. તે તમારા ઉચ્ચ આત્મચેતનાના 12મા ભાવ તમારા ખર્ચ નુકસાનનું પણ નિયંત્રણ કરે છે. તેથી તમારા જીવન સાથીના સ્વાસ્થ્ય પ્રત્યે સભાન રહો અને તમે તેમની સાથે યોગ અથવા ધ્યાન વર્ગોમાં પણ જોડાઈ શકો છો. આ તે સ્થાન છે જ્યાં તમારે તમારી શક્તિઓ અને તમારા નાણાકીય બાબતો ઉપર ખર્ચ કરવો પડી શકે છે, જે તમારા માટે ખૂબ અનુકૂળ હોઈ શકે છે. બુધ 7મા ભાવથી તમારા પ્રથમ ભાવમાં દ્રષ્ટિ કરી રહ્યા છે. તેથી બુધ ઈચ્છે છે કે તમે તમારા ખર્ચને ઘટાડવા માટે વાતચીત કરો. તમારા અંગત આનંદ પર અથવા તમારા જીવનસાથી સાથે સંબંધિત તમારે પર ભારે ખર્ચ થઈ શકે છે, અથવા કદાચ સાથે મળીને તમે કેટલાક ભારે ખર્ચ કરી શકો છો. અને બુધ પણ ઈચ્છે છે કે તમે વાતચીત પ્રત્યે ખુલ્લા મનથી રહો અને ખૂબ જ ઝડપથી ગતિ વધારો. હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ન અને ય, વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિના જાતકો માટે તમારે બુધ એક શક્તિશાળી અશુભ ગ્રહ છે. પ્રથમ, તેના તમારા લગ્ન સ્વામી મંગળ સાથે ખૂબ સારો સંબંધ નથી. બીજું, તે ઓછા શુભ સ્થાનો ઉપર શાસન કરે છે. 8મા ભાવના સ્વામી જીવનમાં અચાનકતા, અચાનક ફેરફારો, અચાનક ઉતાર ચઢાવ, ગુપ્તતાનું સ્થાન, ખૂબ જ રહસ્યમય ઘરનું પ્રતિનિધિત્વ કરે છે. તે તમારા માટે લાંબા આયુષ્યનું પણ નિયમન કરે છે. તેથી બધા અચાનક પરિવર્તન બુધ દ્વારા નિયંત્રિત થાય છે. બુધ ગ્રહ 11મા ભાવ ઉપર શાસન કરે છે, જે તમારા લાભ, ભૌતિક સુખ સુવિધાઓ અને આવક ઉપર રાજ કરે છે. હવે આ બુધ દિનચર્યા, શત્રુઓ, રોગો, તમારા સ્વાસ્થ્ય અને સુખાકારીના ભાવમાં ગોચર કરવા જઈ રહ્યા છે. 6થા ભાવમાંથી બુદ્ધિ અને વૃદ્ધિ પણ જોવા મળે છે. બુધ આ ભાવમાં સારું પ્રદર્શન કરે છે કારણ કે તે કાલપુરુષની કુંડળીમાં કુદરતી 6થા ભાવના સ્વામી છે અને તે કન્યા રાશિમાં ઉચ્ચ સ્થાન મેળવે છે, જે કુદરતી 6થા ભાવ છે. તેથી 8મા ભાવના સ્વામી 6થા ભાવમાં ગોચર કરશે. એક વાત તો નક્કી છે કે આ સમય દરમિયાન તમારે કેટલાક વિરોધનો સામનો કરવો પડશે. તેથી તમારા મિત્રો અને કાર્યસ્થળ પર લોકો સાથે કેટલીક વિરોધાભાસી પરિસ્થિતિઓ આવી શકે છે. ખાતરી કરો કે તમે કોઈની વાસ્તવિકતા સમજો છો અને કોઈના પર વિશ્વાસ કરતા પહેલા થોડો સમય કાઢો, કારણ કે તમે થોડા સંવેદનશીલ બની શકો છો. એવી શક્યતા છે કે તમે લોકો પર વિશ્વાસ કરશો અને તેઓ તમારો વિશ્વાસ તોડશે. વધુમાં, તમારું સ્વાસ્થ્ય અને જીવન શક્તિ પાટા ઉપર આવી જશે. તમે રોજિંદા જીવનમાં જે કરો છો તેમાં સુધારો થશે. જો તમને પાચન સંબંધિત કોઈ સમસ્યા હોય તો તેમાં સુધારો થશે. હવે બુધ 7મી દ્રષ્ટિથી તમારા 12મા ભાવ ઉપર દ્રષ્ટિ કરવાના છે. તેથી તમારી ઊંઘ યોગ્ય બનાવો. આ તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો તમે આમ કરો છો અને 8 કલાકની ઊંઘ લો છો તો તમારી પાસે દિવસભર ઘણી ઊર્જા રહેશે, જે આ સમય દરમિયાન ખૂબ જ જરૂરી રહેશે. તો સિંહ, કન્યા, તુલા તથા વૃશ્ચિક રાશિના જાતકો વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર 30 એપ્રિલથી બુધ મેષ રાશિમાં આવતાની સાથે તમારી રાશિ પર કંઈક આવો કરશે પ્રભાવ. આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય, તમારા મંતવ્યો કોમેન્ટમાં જણાવજો. વિડીયોને લાઇક કરજો, શેર કરજો. આપે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. ફરી મળીશું નવા વિડીયોમાં. જય અંબે.